પડતા આવ્યા. દુશાસનના હાથમાં દ્રૌપદીજીની સાડીનો પાલવ ખેંચાઈ રહ્યો હતો અને ભગવાન કૃષ્ણ પધારી ચૂક્યા. દુશાસનને ખબર પણ ન પડે એ રીતે ભગવાન કૃષ્ણએ દુશાસનના હાથમાંથી સાડી મુકાવી દીધી અને પોતાનું પિતાંબરનો કેસ પકડાઈ દીધો અને ભગવાન કૃષ્ણ હસતા હસતા કહે છે, હવે દીકરા તારામાં તાકાત હોય એટલો કેસ ખેંચ, હવે હું જોઉં છું. પછી તો ભગવાન કૃષ્ણનું પિતાંબર ખેંચાતું હતું. દ્રૌપદીજીની સાડી નહીં, લાજ જાય તો કૃષ્ણની જવાની હતી, દ્રૌપદીજીની નહીં. આ ભગવાનના આશ્રયનો ફાયદો છે. તેથી આ ભગવાનના આશ્રયની નીચે હંમેશા જીવન જીવવું, એનો કેફ રાખવો. સંતો કે છે, રાજ તારા બાનાની પત રાખો, રાજ તારા બાનાની પત રાખો, રાજ તારા બાનાની પત રાખો, રાજ તારા બાનાની પત મુરારી કૌરવ સભામાં દ્રૌપદી ઘેરા પટ કુરકુર મુરારી લાક્ષાગૃહથી પાંડવ પાંચે, લાક્ષાગૃહથી પાંડવ પાંચે, લાક્ષાગૃહથી પાંડવ પાંચે, લાક્ષાગૃહથી પાંડવ પાંચે, લીધા લાલ યુગારી, રાજ તારા બાનાની પત રાખો, 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 બાનાની પત રાખો. ગુનાય મારા લાખો, રાજ તારા બાનાની પત રાખો. શિખર પર ટીટોળી બેઠી ગાતી ગોવર્ધન ધારી, શિખર પર ટીટોળી બેઠી ગાતી ગોવર્ધન ધારી. એક સમય તેને તૃષા લાગી, એક સમય તેને તૃષા, રાજ તારા બાનાની પત રાખો. ગુનાય મારા લાખો, રાજ તારા બાનાની પત રાખો. ગુનાય મારા લાખો, રાજ તારા બાનાની પત રાખો. ગયા શબરીના તમે બોર આરોગ્યા, શબરીના તમે બોર આરોગ્યા, શબરીના તમે બોર આરોગ્યા. પ્રહલાદ ભક્ત યુગાર્યો, રાજ તારા બાનાની પત રાખો, 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 રાજ તારા બાનાની પત. ટોળી બેઠી. સંતો કે છે, ભગવાનનું જે ભજન કરે છે, ભગવાનના જે શરણે થાય છે, ભગવાન રાત્રિ દિવસ એનું રક્ષણ કરે છે. કેવી રીતે? તુલસી રામાયણમાં ત્યાં સુધી કહ્યું, જેમ માને બે ભગવાનનું ધ્યાન પોતાના ભક્ત તરફ પણ હોય કે મારો ભક્ત શું કરે છે. જેવી મુશ્કેલી આવે તુરંત ભગવાન દોડે. જેમ નાનો દીકરો અસલીની કોરે પહોંચે એટલે માં ઘરનું કામ પડતું મૂકીને તુરંત દોડે કે કદાચ પડી જશે. એમ ભગવાન કે છે, કરહું સદા તિનકી રખવાળી. નાના બાળકનું ધ્યાન માં રાખે એમ મારા પ્રેમી ભક્તનું, મારા આશ્રિત ભક્તનું ધ્યાન હું રાખું છું.
તેથી ભગવાનની ખૂબ ભક્તિ કરવી, ખૂબ ભજન કરવું. ભજનમાં એવી તાકાત છે. તુલસી કહે છે, દેખું ભજન પ્રતાપ બળાઈ. મારી સામે જો, દુનિયા તો મને તણકલું, તુલસી એટલે તણકલું, ઘાસ, પણ છતાંય હરિના ભજને કરીને હરિને મેં ખૂબ ગાયા, ખૂબ સાંભળ્યા, સંભાળ્યા. એ ભજનના પ્રતાપે હું તુલસી મટી, તુલસીદાસ થઈ ગયો, સાધુ સંત બની ગયો. દુનિયા આજ મારું નામ લે છે, પાયો પરમ વિશ્રામ. આ ભગવાનના ભજનનો પ્રતાપ છે. આવો થોડા સમય માટે ભગવાનના ભજનમાં ડૂબીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગોળ દાદા અને કઈ વિધિ પ્રસંગમાં યજ્ઞ યાગાદિમાં પૂજામાં બેઠા હશો, હાથમાં પાણી આપ્યું છે ગણપતિ મહારાજના મંત્રના. એ ગોળ દાદા હાથમાં પાણી આપે ને કેટલું સાચવી રાખવું. પછી ગોળ દાદા એમ કે હવે સંકલ્પનું પાણી નીચે મૂકો, પણ પાણી હોય તો મૂકે, આંગળીની કિરણોમાંથી જતું રહે. એમ જીવનના રોજ શ્વાસ, રોજ જીવનના દિવસો અને આ જિંદગીના રોજ વર્ષો આંગળીના કિરણમાંથી જેમ પાણી ટપકે ને, એમ એક પછી એક કલાક, એક દિવસ અને એકાદ વર્ષ આ જિંદગીનું ટપક ટપક ટપકી રહ્યું છે. એ બધું પાણી ન ટપકી જાય ને એના પહેલા હરિનું ભજન કરી લેવાનું, આપણું કામ કરી લેવાનું છે. તેથી બડે ભાવ से सब बोलिए, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
નારાયણ નારાયણ નારાયણ. સુતજી મહારાજ વર્ણન કરતા કે છે, હે શૌનક આદિક ઋષિ મુનિઓ, અશ્વત્થામા પાંડવોનું કંઈક અહિત કરે એના પહેલા સ્વયં સર્વના રક્ષક ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પાંચેય પાંડવોને જગાડી અને કહે છે, ચાલો આપણે ગંગાજીએ જવું છે. ભગવાનના વચન એ જ પોતાનું જે જીવન છે. આવા પાંડવોએ ઊભા થઈ ભગવાનને પગે લાગી ભગવાનની પાછળ પાછળ ચાલવાનું શરૂ કર્યું. શ્રીજી મહારાજ દાદા ખાચરને કહેતા, રૂમાલ બતાવીને કે દાદા આ શું છે? તો દાદો ખાચર કહેતા, પ્રભુ એ રૂમાલ છે. શ્રીજી મહારાજ કહેતા, રૂમાલ ક્યાં છે? આ તો તલવાર છે. દાદા ખાચર કહેતા, હા પ્રભુ એ તલવાર છે. દાદા તારે આંખો નથી? આ તલવાર ક્યાં છે? આ તો રૂમાલ છે. કોઈને પણ પૂછ. મહારાજ તો એ રૂમાલ હશે. આવું કેમ બોલે છે? ત્યારે દાદો કહેતા, મહારાજ તમે એક એવા સમર્થ છો કે આ રૂમાલથી ધારો તો તલવારનું પણ કામ તમે કરી શકો. તમે સર્વ સમર્થ છો. તમે જે કરો અને જે બોલો એમાં શું તર્ક વિતર્ક કરવાનો? તમારા જેવું બીજું કોણ મહાસમર્થ છે? આવો વિશ્વાસ, આવી દ્રઢતા જ્યારે ભગવાનના વચનમાં, ભગવાનની લીલામાં આપણને થાય ત્યારે જીવન જીવવાનો એક મહા આનંદ પ્રાપ્ત થાય. પાંડવો ગયા છે ભગવાનની સાથે, અને આ બાજુ અશ્વત્થામા એક છાવણીમાં ઘૂસ્યો. એક ખૂણામાં નાની એવી મશાલ બળે છે. થોડું થોડું અંજવાળું છે. બીજી બાજુ ભય છે અને ઉતાવળ છે. એ ભય ઉતાવળ એના કારણે સાચો નિર્ણય ન થઈ શક્યો. કોઈ 5 વ્યક્તિ સૂતી હતી એને પાંડવો માની લીધા અને પાંચેયના મસ્તક કાપી નાખ્યા. લોહીથી નીતરતા પાંચેય મસ્તક લઈ ભાગતો દોડતો આ દુષ્ટ અશ્વત્થામા દુર્યોધનની પાસે આવી બૂમો પાડવા લાગ્યો છે, વહેલી સવારે, હે મિત્ર દુર્યોધન, તે એકનું માગ્યું હતું ને, પાંચેય પાંડવોના માથા કાપીને લાવ્યો છું. ભીમે દુર્યોધને કહ્યું છે, મને ભીમનું માથું આપ. ભીમ પુત્રનું ભીમના જેવું મોટું માથું હતું તે આપ્યું. દુર્યોધન ઓળખી ગયો, આ તો ભીમપુત્રનું મસ્તક છે. અર્જુનના મસ્તકને લાવો. અર્જુન પુત્રનું મસ્તક આપ્યું. પાંચે મસ્તકને જોયા પછી દુર્યોધનની આંખમાંથી આંસુ ટપક્યા છે કે જીવતા એટલા પાપ કર્યા, એટલા કુકર્મ કર્યા, એટલા ભગવાનના અપરાધ કર્યા કે જેના પાપનો પહાડ આ મારી ઉપર તૂટી પડ્યો છે. એ વજન મારાથી ઉંચકાતો નથી. અને મરતા મરતા થોડી મને શાંતિ મળે એના બદલે 5 બાળ હત્યાઓનો ભાર મારા માથે તે મૂક્યો. આ તે શું કર્યું? મહાન દુખ્યો થઈ પાપના બોજની નીચે દબાયેલો દુર્યોધન આખરે મૃત્યુ પામ્યો છે. જીવ્યો તો પણ ભગવાનનો વિરોધી થઈને, અને મર્યો તો પણ એની દુર્ગતિ. ભગવાન શ્રી હરિ પાંડવોને લઈ પાછા વળ્યા. વહેલી સવારનો સમય. પાંડવોની છાવણીમાં કેટલાય લોકો, દ્રૌપદીજી આદિ સર્વે નારીઓ રડે છે. ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને પાછા જ્યારે આવ્યા, અર્જુને આ બધું દ્રશ્ય જોયું, પૂછ્યું, ખ્યાલ આવ્યો કે અમારા 5 પુત્રોની બાળ હત્યા કરી ગુરુપુત્ર અશ્વત્થામા ભાગી ગયો છે. દ્રૌપદીજીને આશ્વાસન આપી નર ભગવાન અર્જુન તૈયાર થયા છે હાથમાં ધનુષ્ય બાણ લઈને. ભગવાન કૃષ્ણને કહે છે, મહારાજ આપ રથ તૈયાર કરો. ભગવાન શ્રી હરિએ રથ તૈયાર કર્યો. અર્જુન બેઠા છે, પ્રતિજ્ઞા લીધી છે, જેણે મારા 5 પાંડુ વંશજ એવા નાના બાળકોને માર્યા છે, એ દુષ્ટ પાપી અશ્વત્થામા એનો શિરચ્છેદ જ્યાં સુધી ન કરું, એનું માથું કાપી અને દ્રૌપદીજીની સામે હાજર ન કરું,
ત્યાં સુધી હું ક્ષત્રિયને કહેવડાવું. ભગવાન કૃષ્ણએ રથ ગતિમાન કર્યો. અર્જુને અશ્વત્થામાનો પીછો કર્યો. અશ્વત્થામાને ખ્યાલ આવ્યો મારું મોત આવ્યું. અશ્વની પર બેસી અશ્વત્થામા ભાગ્યો. પણ ભગવાન કૃષ્ણએ ચતુરાઈપૂર્વક એવો રથ ચલાવ્યો કે ધીમે 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 રથ આવી ગયો અને પરિણામે અર્જુને અશ્વની ઉપરથી અશ્વત્થામાને પછાડી અને પકડ્યો, બાંધ્યો. જ્યાં મારવા તૈયાર થાય ખડગ ખુલ્લું કરીને તે અર્જુનને મનમાં એમ થયું કે ગમે તેમ તો એ ગુરુનો પુત્ર છે, ગમે તેમ તો એ બ્રાહ્મણ છે. આના પિતાએ અમને વિદ્યા ભણાવી અને તૈયાર કર્યા છે. ગુરુજી અને આના પિતા એવા દ્રોણાચાર્ય તો આ લોકમાં નથી, એટલે આની માનો આધાર આ એક જ છે, અશ્વત્થામા. આને પણ મારી નાખીશું તો એની માનો આધાર સાવ જતો રહેશે. એક વૈષ્ણવ ભક્તને દયા આવી. તેથી કહેવાયું, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ. એ જ વૈષ્ણવ ભક્ત છે જે દયાવાન છે, જે ક્ષમાવાન છે. ભગવાને કહ્યું, અર્જુન શું વિચાર કરો છો? આ બ્રાહ્મણે તમારા 5 દીકરાઓને માર્યા છે, બાળ હત્યારો છે. આને મારવામાં દોષ ન લાગે. શાસ્ત્રની કોઈ આજ્ઞા ના નથી પાડતી. આતતાયી બ્રાહ્મણ જે હોય, હત્યારો જે બ્રાહ્મણ હોય, એને દંડ જરૂર આપી શકાય. માટે તમારી પ્રતિજ્ઞા પૂરી કરો અને આ અશ્વત્થામાનો શિરચ્છેદ કરો. અર્જુને ભગવાનની સામે હાથ જોડ્યા. પ્રભુ, આપનો ભક્ત જે વૈષ્ણવ છે તે તો દયાવાન હોવો જોઈએ, ક્ષમાવાન હોવો જોઈએ. ક્ષમા સૌથી મોટો ધર્મ છે. મહારાજ, જે વ્યક્તિએ જે પાપ કર્યા એનું પરિણામ જરૂર એને પ્રાપ્ત થશે, પણ હું એક વૈષ્ણવ ભક્ત થઈ અને એમાંય જે ગુરુએ મને વિદ્યા ભણાવી છે એ જ ગુરુના ઋણને ચૂકતે કરવાના બદલે એ ગુરુના પુત્રને હું મારી નાખીશ. એની માં નિરાધાર થઈ જશે. જે થવાનું શું થયું. મહારાજ, તમે કહો, હું શું કરું? એ વખતે ભગવાન કૃષ્ણને મનમાં એમ થયું, ધન્ય છે અર્જુન, ધન્ય છે તારા વૈષ્ણવપણાને. આજ દિવસ સુધી મેં તારો જે રથ ચલાવ્યો, તારો હું સારથી બન્યો ને, એનું મહેનતાણું મને મળી ગયું. મારો વૈષ્ણવ ભક્ત કેવો હોય દુનિયાને ખબર પડશે. એ કેટલો દયાળુ હોય, કેટલો ક્ષમાવાન હોય. ભગવાન કહે છે, દ્રૌપદીજી પાસે લઈ જઈએ. અશ્વત્થામાને બાંધી અને દ્રૌપદીજીની પાસે છાવણીમાં લાવવામાં આવ્યો. સમાચાર આપવામાં આવ્યા દ્રૌપદીજીને, તમારા 5 દીકરાઓની જેણે બાળ હત્યા કરી છે તે અશ્વત્થામાને અપરાધીને બાંધી લાવવામાં આવ્યો છે. હવે તમે કહો તે પ્રકારે એને દંડિત કરવામાં આવે. દ્રૌપદીજી આવ્યા છે. નતમસ્તકે અશ્વત્થામા ઉભો છે, બંધાયેલો, આંખમાં આંસુ છે. અર્જુનની જેમ દ્રૌપદીજીને પણ દયા આવી. પોતાના પતિઓને કહે છે, આના પિતાએ તમને વિદ્યા ભણાવીને તૈયાર કર્યા, તેથી આજ તમે
કૌરવોની સામે યુદ્ધ કરી શકો એવા સમર્થ થયા. આના પિતાએ સંસ્કાર આપ્યા, તેથી તમે ભગવાનને ઓળખી શક્યા. માટે મુંચતા મુંચતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એક તો સ્ત્રી, બાળક અને બ્રાહ્મણ ગમે તેવો અયોગ્ય સ્વભાવના કારણે અપરાધ કરે, ભૂલ કરે, છતાંય કોઈ દંડ જરૂર આપી શકાય, પણ મૃત્યુ દંડ ના આપી શકાય. આપણા શાસ્ત્રો પણ ના પાડે છે. તેથી અર્જુનને હાથ જોડી સતી દ્રૌપદીજી બોલ્યા છે, મુંચતા મુંચતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આને છોડી દો. ભગવાન કૃષ્ણ પણ ત્યારે દ્રૌપદીજીની ઉપર ખૂબ રાજી થયા છે. અશ્વત્થામાને છોડી મૂકવામાં આવ્યો. અશ્વત્થામા ગયો છે. સુતજી મહારાજ વર્ણન કરતા કહે છે, આ બાજુ ભગવાન શ્રી હરિએ જેની સાર લીધી છે, જેને વિજય અપાયો છે, એવા પાંડવો એને હસ્તિનાપુરની ગાદી પર સ્થાપિત કરવા માટે ભગવાન બધી તૈયારી કરવા લાગ્યા, વ્યવસ્થા કરવા લાગ્યા. સંપૂર્ણપણે જ્યારે હસ્તિનાપુરના શાસનની સંભાળ પ્રભુએ હાથમાં લીધી અને યોગ્ય જાણી રાધા યુધિષ્ઠિર રાજાને રાજગાદી પર બેસાડી અભિષેક કરી ભગવાન શ્રી હરિએ હસ્તિનાપુરનું રાજ્ય પાંડવોને સુપ્રત કર્યું. પાંડવો જ્યારે હસ્તિનાપુરના માલિક થયા એ વખતે ભગવાન ખૂબ રાજી થયા. કુંતાજી ભગવાનને બે હાથ જોડી કહે છે, પ્રભુ સમજણા થયા ત્યારથી તમને ભગવાન માની, તમને ભજીએ છીએ, સેવીએ છીએ, તમને રટીએ છીએ, અને તેથી જ્યારે જ્યારે પણ અમારા જીવનમાં દુઃખ આવ્યા ત્યારે ત્યારે તમે આવીને ઉભા રહ્યા છો. કેવળ તમારો જ અમને આધાર છે. જે કાંઈ બન્યું છે, અમને જે કાંઈ મળ્યું છે તે તમારા થકી મળ્યું છે. અમે તો માત્ર નિમિત્ત બન્યા છીએ. આમ કુંતાજી પણ ભગવાનની પ્રાર્થના કરી છે. ભગવાન કુંતાજીની પર રાજી થયા. સુતજી મહારાજ કહે છે, હે શૌનક આદિ ઋષિ મુનિઓ, એ વખતે ભગવાન શ્રી હરિ દ્વારિકા જવા માટે તૈયાર થયા. રાજા યુધિષ્ઠિરનો અભિષેક થઈ ચૂક્યો છે. પાંડવોને વિજય પ્રાપ્ત થઈ ચૂક્યો છે. હસ્તિનાપુરની તમામ રાજ્યની વ્યવસ્થા ભગવાને પૂર્ણ કરી છે. આમ પૂર્ણ પોતાના ભક્તોને સુખિયા કરી હવે વિદાય માગી છે. હું દ્વારિકા જઈશ. અને એ વખતે ભવિ પાંડવોના જીવનમાં એક મહા મુશ્કેલી આવી. જે પાંડવોએ દયાની ખાતર ગુરુપુત્ર અશ્વત્થામાને મુક્ત કરી દીધો હતો, એ અશ્વત્થામાના માથામાંથી જે મણિ હતો તે પાંડવોએ કાઢી લીધેલો. એ મણિ અશ્વત્થામાના માથેથી કાઢી લેવામાં આવેલો અને અપમાનિત થયેલો અશ્વત્થામા એણે બ્રહ્માસ્ત્ર યોજ્યું. અને બ્રહ્માસ્ત્ર જ્યારે યોજ્યું છે ત્યારે અશ્વત્થામાએ વિચાર કર્યો છે કે પાંડવોના વંશમાં કોઈ વંશજ બાળક નથી, પણ હા, હજી ઉત્તરાના ઉદરમાં એક પાંડવોનો વંશજ બાળક પોષાય છે. એ ઉત્તરાના ઉદરમાં જે બાળક પોષાય છે એને પણ આ બ્રહ્માસ્ત્ર યોજી હું મારી નાખું તો પાંડવોનો વંશ નિર્મૂળ થઈ જાય. આવા ખરાબ હેતુથી પ્રેરાયેલો અશ્વત્થામા એને બ્રહ્માસ્ત્ર જ્યારે યોજ્યું છે અને એ બ્રહ્માસ્ત્ર પોતાના ઉદરમાં રહેલા બાળકનો નાશ કરવા માટે જ્યારે આવતું દેખાયું ઉત્તરાને, ત્યારે ઉત્તરા પણ ભગવાનના ભક્ત હતા. સાસુ માતાએ કુંતાજી અને દ્રૌપદીજીએ જે સંસ્કારો આપ્યા હતા કે હંમેશા જીવનમાં આધાર ભગવાનનો રાખવો, સુખ આવે કે દુઃખ આવે ભગવાનને યાદ કરવા. ભગવાન એવા દયાળુ છે, પોતાના ભક્તની ક્ષણે ક્ષણે રક્ષા કરે છે. એ શબ્દો ઉત્તરાજીને યાદ આવ્યા. જ્યારે યાદ આવ્યા છે ત્યારે બ્રહ્માસ્ત્રના ભયથી પોતાના ઉદરમાં પોષાતા બાળકને બચાવવા માટે ઉત્તરા ગયા છે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના શરણે. પ્રભુના ચરણમાં વંદન કરી બે હાથ જોડી ઉત્તરાજી રડવા લાગ્યા છે, મહારાજ, આ બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે મારા તરફ, આ મારા શરીરનો નાશ કરી નાખશે એટલા માટે હું નથી ગભરાતી, પણ મારા ઉદરમાં જે પાંડવનો વંશજ બાળક પોષાઈ રહ્યો છે
એનું મૃત્યુ જો થશે તો દુનિયા એમ કહેશે કે કૃષ્ણ ભગવાને પાંડવોની રક્ષા કરી છતાં પણ એનો વંશ જ કોઈ ન બચ્યો. માટે હે મહારાજ, તમારી કીર્તિ અને તમારા ભક્તોની કીર્તિને કલંક ન લાગે એટલા માટે હું તમારા શરણે છું. આવતા બ્રહ્માસ્ત્રથી આ મારા ઉદરમાં રહેલા બાળકનું તમે રક્ષણ કરો. આમ ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરી છે ઉત્તરાજી. ઓ રસિયા મેં તો શરણ તિહારી, શરણ તિહારી 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 મેં તો શરણ તિહારી. ઓ રસિયા મેં તો શરણ તિહારી, ઓ રસિયા મેં તો શરણ તિહારી, ઓ રસિયા મેં તો શરણ તિહારી, ઓ રસિયા મેં તો શરણ તિહારી. કડવી તુંબાડિયા મેં નીચ ભૂમિ કી, કડવી તુંબાડિયા મેં નીચ ભૂમિ કી, કડવી તુંબાડિયા મેં નીચ ભૂમિ કી, કડવી તુંબાડિયા મેં નીચ ભૂમિ કી. ગુણ સા ગए पिया, गुण सા गए पिया, तुम ही सवारे. ओ रसिया मैं तो शरण तिहारी, 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 शरण तिहारी, शरण तिहारी, शरण. સાધુ સંતો ને શાસ્ત્રકારો કહે છે, ખરે ટાણે જે મદદ કરે એ રક્ષક કહેવાય. જીવાત્માના જીવનમાં ખરું ટાણું ક્યારે આવનાર છે એની સ્વયં જો જીવને ખબર ન હોય તો બીજાને તો ક્યાંથી ખબર હોય. એ અઘરી જે વેળા છે, એ કઠિન જે પળ છે, એ તો જ્યારે ઘટના ઘટે, પરિસ્થિતિ સામે આવીને ઊભી રહે, અનુભવાય ત્યારે ખબર પડે કે આ દુઃખ આવ્યું કે સુખ આવ્યું. જો આપણને ખબર હોત તો વ્યવસ્થા આપણે કરી લે. નથી આપણને ખબર, નથી બીજાને ખબર. તેથી જીવ પ્રાણી માત્રના જીવન દોરી જેના હાથમાં છે તે ભગવાનને બધાએ જીવ પ્રાણી માત્રના કાર્ડિયોગ્રામને ખબર છે, કોના જીવનમાં ક્યારે શું ઘટનાર છે. પણ જે ભગવાનનો ભક્ત છે, ભગવાનનું ભજન કરે છે, એના જીવનમાં જ્યારે પણ દુર્ઘટના ઘટનાર છે ત્યારે ભગવાન દુર્ઘટના પહેલા આવીને ઉભા રહે વ્યવસ્થા કરવા માટે. અને પહેલા આવીને જે ઉભો રહે ને એ જ સાચો મિત્ર. બધું કામ પતી જાય પછી પોલીસ આવે દંડાવાળી કરે શું કામનું? લૂંટાઈ જઈએ અને પછી લોકો આવે કઈ કામ હોત કહેજો હો અમે ઉભા છીએ, શું કામનું? જીવનમાં દુઃખ આવે એના પહેલા જે ઉભા રહે એ સાચા મિત્ર. અને તેવા મિત્ર જન્મ જન્માંતરના છે જીવના કેવળ ભગવાન. તેથી ભગવાનની ખૂબ ભક્તિ કરવી, ભગવાનનો દ્રઢ આશ્રય કરવો. ભગવાન સ્વામિનારાયણ એક હરિભક્ત હતા. બહુ દૂર દૂરની વાતો આપણે શાસ્ત્રોમાં જે લખાણી છે સાંભળી ગયા હશું, પણ આજ દિવસ સુધી ભગવાનની જેણે ભક્તિ કરી છે, જેણે ભગવાનને શિર સાથે રાખ્યા છે, એની ભગવાને રક્ષા કરી છે. આજકાલના પણ પરચાઓ આપણી સામે સાંભળવા મળે છે. ગાંધીજીની એક રાષ્ટ્ર પ્રેમ અને પ્રભુ પ્રેમ આ મહાપુરુષે સમજાવ્યો લોકોને. હમણાં સુધી હયાત હતા. આ કિશોરલાલ નાના હતા ત્યારનો એક પ્રસંગ છે. એના પિતાનું નામ મોતીરામ. ગામડા ગામમાં રહે, પરિસ્થિતિ સામાન્ય નાજુક. એમાં સંતોના સત્સંગ દ્વારા
ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની ઓળખાણ થઈ અને ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશ્રય કર્યો. પંચવર્તમાન પાળી શિર સાથે સત્સંગને પાડવા લાગ્યા. ખૂબ હરિનું ભજન કરવા લાગ્યા. ધીમે ધીમે સુખિયા થયા અને રળવા માટે મુંબઈ ગયા. પરિસ્થિતિ હજી થોડી સુધરતી. મુંબઈમાં મોંઘવારી, પરિણામે 7 માળનું એક જૂનું મકાન, 7 માળની જૂની એક હવેલી, એના ભોંતળિયામાં થોડી જગ્યા મળી એટલે ત્યાંથી જીવનની શરૂઆત કરી. સાથે ગયા ગામડામાંથી તો ભગવાનની મૂર્તિ, ભગવાનનું સિંહાસન, પોતાની પૂજા પેટી, જે કઈ ઉપયોગી હતું એ બધું લઈ ગયા. આપણે જઈને બારગામ બધું લઈ જઈએ, જરૂર ના હોય ને એ લઈ જઈએ, પણ પૂજા પેટી ના લઈ જઈએ. એ તો છે ને કે ઘરે બીજા કરી લેશે પૂજા. ખાવાનું ભાતું યારે લઈ જઈએ, ઢેબરા, એ ના ભૂલીએ, પણ ભગવાનને ભૂલી જઈએ. મોતીરામભાઈ મુંબઈ ગયા. એ જૂના મકાનના નીચે ભોંતળિયામાં એકથી જીવન શરૂ કર્યું. ભગવાનની ખૂબ ભક્તિ કરે. થોડી જગ્યા મળી છે, એમાં ભગવાન શ્રી હરિની સિંહાસન અને મૂર્તિ પધરાવી રોજના નિયમ પ્રમાણે પતિ પત્ની ખૂબ ભક્તિ કરે, ભજન કરે. 1 કલાક સવારે, 1 કલાક સાંજે એવી ભગવાનની ભક્તિ કરે. ઘરમાં કરવા માટે એક હિન્દી ભાષી બાઈ રાખેલી. એ રોજ સવાર સાંજ ઘરનું કામ કરી જાય, પણ કામ કરતા કરતા જોવે કે ઘણાના ઘરે મેં મજૂરી કરી છે, કામ કર્યું છે, પણ આ મારા શેઠ કેટલી ભગવાનની ભક્તિ કરે છે. દુનિયાને ભૂલી જતા હોય એમ એકાકાર થઈ અને આ સિંહાસનની સામે બેઠા બેઠા ઘરે કેવી માળા કરે છે, કેવી આરતી કરે છે, પતિ પત્ની બંને કેવા નિયમ કરે છે. આ બાઈને બહુ ગમે. પોતે રાજી થઈ કે સારા ઘરે મને નોકરી મળે. સમય પછી સમય જતા મોટી ઉંમરે મોતીભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો. નામ પાડ્યું કિશોર. નાનો છે, હજી ઘોડિયામાં સૂતો છે. ભગવાનનો મોટો પહાડ માની ભગવાનને મોટી ઉંમરે દીકરો આપ્યો, કંઈક આધાર આપ્યો. ભગવાનની વિશેષ ભક્તિ કરે. જેમ જેમ ભગવાન સુખી કરે એમ એમ ભક્તિમાં વધારો કરતા ગયા, અને ભક્તિમાં વધારો થતો ગયો, સુખમાં વધારો થતો ગયો. સ્વાભાવિક છે. એક દિવસનો સવાર સમય, મોતીરામભાઈ અને એને ધર્મપત્ની ભગવાનની પૂજા પ્રાર્થના કરી કામ પ્રસંગે ઘરમાંથી બહાર નીકળ્યા. બાળક નાનો છે, ઘોડિયામાં સૂતો છે. પેલી કામ કરનારી બાઈ ઘરમાં કામ કરે છે. એટલે મોતીરામભાઈ પેલી બાઈને કહ્યું, જરા દેખના, અગર બચ્ચા જાગ જાય તો સંભાળ લેના. મોતીરામભાઈ અને એના ધર્મપત્ની કઈક કામ પ્રસંગે અડધી કલાકના કામે બહાર નીકળ્યા. 10 મિનિટ ગઈ, ઘરમાં પેલી બાઈ કચરા પોતા કરતી હશે, કામ કરતી હતી. એમાં એ બાઈના કાને અવાજ સંભળાયો, અરે સુનતી હો, બચ્ચે કો લેકર બહાર નિકલ જા. અવાજ સંભળાણો એટલે બાઈ તો આભી બની ગઈ. વિચાર કરવા લાગી, ચારે તરફ જોવા લાગી, કોણ બોલ્યું? ઘરમાં તો કોઈ છે નહીં. શું શેઠ છે? બીજો જે ઓરડો છે એમાં ડોક્યું કર્યું. ઘર તો ખાલી છે, પોતે એકલી છે, બાળક સૂતું છે. પણ પોતાને કોઈએ એમ કહ્યું કે બચ્ચે કો લેકર બહાર નીકળ જા. કોણે કહ્યું? ઘરની બહાર જઈને ડોક્યું કર્યું, કોઈ દેખાણું નહીં. એટલે વિચાર કરવા લાગી, મને ભ્રમ થયો હશે. વળી કામ કરવા લાગી. વળી 5 મિનિટ થઈ એટલે ફરી અવાજ આવ્યો, સુનતી નહીં, બચ્ચે કો લેકર બહાર નીકળ જા જલ્દી. અવાજ તરફ એ સ્ત્રીએ જોયું તો ઘરની અંદર જે સિંહાસન હતું, સિંહાસનમાં જે ભગવાનની મૂર્તિ હતી, એ મૂર્તિ તરફથી અવાજ આવતો હોય એવું લાગ્યું. એટલે વિચાર કરવા લાગી કે શું ભગવાન મને કહે છે? આ બીજી વાર મને આદેશ કોઈ આપે છે, બાળકને લઈને બહાર નીકળી જા, બહાર નીકળી જા. ભગવાન તો કેમ બોલે? ભગવાનને તો કોઈ ચિત્રકારે ચિત્ર્યા છે. ભગવાનની આડો તો કાચ મૂકવામાં આવ્યો છે. ભગવાન ના બોલે. વળી વિચાર કરવા લાગી, ના, ઘણી વાર કથામાં હું ગઈ, ઘણી વાર સાંભળ્યું છે કે ભગવાને પોતાના ભક્તોની રક્ષા કરી. ભગવાન તો જડમાંથી પણ પ્રગટ થયા હતા પોતાના ભક્ત પ્રહલાદને માટે.
મારા શેઠ અને શેઠાણીની ભક્તિ એવી છે કે એના ઘરમાં બિરાજતા ભગવાન બોલે પણ ખરા. એ મનમાં તર્ક વિતર્ક કરતી કરતી સિંહાસનમાં ભગવાનની મૂર્તિ સામે જોતી જાય, કામ કરતી જાય. એમાં 10 મિનિટ ગયો, ત્યાં ફરીવાર અવાજ આવ્યો, હરી બાવરી બાર બાર કહેતા હું સુનતી નહીં, બચ્ચે કો લેકર બહાર નિકલ જા જલ્દી. અને બાઈએ જોયું બરાબર, ઘરની અંદર જે સિંહાસન છે તેમાં ભગવાનની મૂર્તિ જે છે તે મૂર્તિના હોઠ હલતા હતા અને મૂર્તિ હાથ લાંબો કરી કરીને કહેતી હતી, સુનતી નહીં બાર બાર કહેતા હું, બચ્ચે કો લેકર બહાર નિકલ જા. સગી આંખે ભગવાનને બોલતા બાઈએ જોયા અને બાઈના ભાગ્ય ઉગડી ગયા. એને મહાન આશ્ચર્ય થયું, આવું શું જોઉં છું, ભગવાન મને કહે છે. અને તુરંત વિલંબ કર્યા વિના ભગવાનની આજ્ઞા છે, ભગવાન મને ત્રીજી વાર આ સંકેત કરે છે. એ બાઈ ઊભી થઈ, દોડી અને ઘોડિયાની પાસે ગઈ, બાળકને તેડી ઘરમાંથી બહાર દોડવા લાગી, ભાગવા લાગી. એ ભાગતી ભાગતી જ્યાં 100-150 ડગલા દૂર ભાગી છે ત્યાં ભયંકર એના કાને એક અવાજ સંભળાણો. અને એ અવાજ એટલો ભયંકર હતો કે કાનના પડદા તૂટી જાય. એ અવાજ સંભળાણો એટલે પાછું વળીને દોડતા દોડતા બાઈએ જોયું તો જે ભોંયતળિયામાંથી બાઈ ભાગી હતી એ 7 માળનું જે જૂનું જર્જરિત મકાન હતું એ આપોઆપ આખું તૂટીને ધરાશાયી થઈ. બચાવો બચાવોનો નાદ થવા લાગ્યો, લોકો દોડાદોડી કરવા લાગ્યા છે, કેટલાય લોકો દબાઈ ગયા છે, બચવા માટે બૂમાબૂમી કરે છે. પણ એ 7 માળનું જે અતિ જર્જરિત જૂનું મકાન કાટમાળનો ઢગલો થઈ ગયો, ધૂળની ડમરી ઉડવા લાગી. લોકો મુઠ્ઠીઓ વાળીને ચારે તરફથી દોડતા દોડતા બચાવ કાર્ય કરવા લાગ્યા છે. આ બાઈએ સગી આંખે જોયું ત્યારે બાઈની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા કે કદાચ કોઈ બીજાના ઘરે હું નોકરી કરતી હોત તો મારું આયુષ્ય તો આ મકાનની આરે પૂરું લખાયેલું જ હતું. પણ એક સારા હરિભક્તના ઘરે મને નોકરી મળી તો ભગવાને મને નથી બચાવી, ભગવાનને તો એના ભક્તના દીકરાને બચાવવો હતો. પણ નિમિત્ત મને બનાવી એટલે દીકરાની હારે હારે ભગવાને મને પણ બચાવી લીધી. ભગવાને મને નવું જીવન આપ્યું. રડવા લાગી, પોતાને નવું જીવન મળ્યું. આ સમાચાર વાયુ વેગે આખા શહેરમાં પ્રસરી ગયા. મોતીરામભાઈ અને ધર્મપત્ની કઈક ખરીદી કામ કરતા હશે, અવાજ કાને સંભળાયો આ વાત અને પરિણામે બંને જણા હાથમાં જે હતું એ પડી ગયું. દોડતા 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 આવ્યા અને જોવે તો ત્યાં મકાન નથી પણ કાટમાળનો મોટો ઢગલો છે. હજારો લોકો દોડ્યા છે. મોતીરામભાઈ અને એની પત્ની જ્યારે રડવા લાગ્યા કે ભગવાને દીકરો આપ્યો અને ભગવાન પાછો લઈ ગયા. એ આંખમાં આંસુ જ્યાં ટપકે ત્યાં દૂર ઉભેલી બાઈએ એના શેઠને જોઈ લીધા એટલે દોડતી દોડતી આવી નજીક. શેઠજી, શેઠાણીજી. એ જ્યાં નજીક આવે અને મોતીરામભાઈ અને એના પત્નીએ પેલા બાઈના હાથમાં તેડાયેલો પોતાનો કિશોર બાળક જોયો અને જોતાની સાથે માનો નવો જીવ જીવનમાં આવ્યો હોય, પ્રાણમાં નવો સંચાર થયો હોય એમ બંને જણા પેલા બાળકની સામે દોડી અને બાળકને બાઈના હાથમાંથી લઈ છાતીએ લગાડીને બાજી પડ્યા. અને એ વખતે આંખો બંધ કરી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને યાદ કરતા કરતા રડી પડ્યા, પ્રભુ દરિયાને તો સીમા હોય પણ તારી દયાળુતાની કોઈ સીમા નથી. અમને એમ કે તે આપ્યો તે લઈ લીધો. પ્રભુ તું એટલો નિષ્ઠુર નથી, તું આપ્યા પછી જતન પણ કરે છે. જે જોઈતું હોય તે આપે પણ છે ને આપ્યા પછી એની રખેવાળી પણ તું કરે છે. આવો દયાળુ નાથ તું છો. અમારું જીવન તો ધન્ય ધન્ય થઈ ગયું. આમ પતિ પત્ની બંને પોતાના પુત્રને પામી અતિ આનંદથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા હર્ષથી રડવા લાગ્યા છે. આવો પરમ આનંદ થયો બંનેને. તેથી તો સંતો અને ભગવાનના ભક્તો આવી કથાઓ અને વાર્તાઓ સાંભળી અને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે, હે હરિ, ખરે ટાણે તું દોડે છે અને બધું સંભાળી લે છે. તેથી આપણે શું ગાઈએ છીએ, હે ભગવાન ખરે ટાણે આવજો. અમને ખબર નથી અમારા જીવનમાં કઈ તક અને કયો સમય મુશ્કેલી ભર્યો હશે. કઈક તમારું અમે ભજન કરતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ તો પ્રભુ ખરે સમય આવીને ઉભા રહેજો. છપૈયેથી મહારાજ વેલા આવજો રે લોલ, છપૈયેથી મહારાજ વેલા આવજો રે લોલ, છપૈયેથી મહારાજ વેલા આવજો રે લોલ, છપૈયેથી મહારાજ વેલા આવજો રે લોલ. કરવી મારે મનડા કેરી વાત
વસમી વેલાએ વેલા આવજો રે લોલ વસમી વેલાએ વેલા આવજો રે લોલ છપૈયેથી મહારાજ વેલા આવજો રે લોલ છપૈયેથી મહારાજ વેલા આવજો રે લોલ આજના દીધેલા તમને નો તેરા રે લોલ આજના દીધેલા તમને નો તેરા રે લોલ આજના દીધેલા તમને નો તેરા રે લોલ હે જોજો જીવન જોવી ના પડે વાત જો હે વાલા જોજો જીવન જોવી ના પડે વાત જો વસમી વેલાએ વેલા આવજો રે લોલ વસમી વેલાએ વેલા આવજો રે લોલ આવજો રે લોલ ભક્તોનો સાદ તમે સાંભળતા 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 રે લોલ પ્રભુ તુરત થતા માણકીએ અસવાર જો હે વાલા તુરત થતા માણકીએ અસવાર જો વસમી વેલાએ વેલા આવજો રે લોલ વસમી વેલાએ વેલા આવજો રે લોલ છપૈયેથી મહારાજ વેલા આવજો રે લોલ છપૈયેથી મહારાજ વેલા આવજો રે લોલ હે કરવી મારે મનડા તેરી વાત જો હે વાલા કરવી મારે મનડા તેરી વાત જો વસમી વેલાએ વેલા આવજો રે લોલ વસમી વેલાએ વેલા આવજો રે લોલ દાદા કાચરે દરબાર સોંપિયા રે લોલ દાદા કાચરે દરબાર સોંપિયા રે લોલ એવા દાદા કાચરે દરબાર સોંપિયા રે લોલ દાદા કાચરે દરબાર સોંપિયા રે લોલ હે મોટી બાએ પૂજા કરી પ્યાર જો હે વાલા મોટી બાએ પૂજા કરી પ્યાર જો વસમી વેલાએ વેલા આવજો રે લોલ વસમી વેલાએ વેલા આવજો રે લોલ છપૈયેથી મહારાજ વેલા આવજો રે લોલ છપૈયેથી મહારાજ વેલા આવજો રે લોલ કરવી મારે મનડા તેરી વાત જો વાલા કરવી મારે મનડા તેરી વાત જો વસમી વેલાએ વેલા આવજો રે લોલ વસમી વેલાએ વેલા આવજો રે લોલ પ્રભુ વસમી વેલાએ વેલા આવજો રે લોલ વસમી વેલાએ વેલા આવજો રે લોલ ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનને હૃદયના છેલ્લે ખૂણેથી પ્રાર્થના કરે છે ને એ પ્રાર્થના નિષ્ફળ કદી દિવસ જતી નથી. ભગવાન દયાળુ છે. દીકરીનું મામેરું પૂરી આવ્યા, દીકરા સગાશાના લગ્ન ભગવાને કરાવી દીધા. જેના જીવનમાં અહીંયા ધરો છે, આવી ભક્તિ છે, તે ભક્તનું ભગવાન સર્વ પ્રકારે ધ્યાન રાખે છે. આપણને ખબર પણ ન હોય અને બધું એવી રીતે નિર્વિઘ્ન કામ થતું હોય, જ્યાં આપણે કામ કરીએ ત્યાં સફળતા મળતી હોય, વિઘ્નો આપોઆપ દૂર થઈ જતા હોય, હાથ નાખીએ ત્યાંથી બમણો 3 ગણો ફાયદો જ થતો હોય, સમજવાનું ભગવાન એના 2 હાથ માથે છે.
સુવ્રત મહર્ષિ વર્ણન કરતા કહે છે, ભગવાન શ્રી હરિએ ઉત્તરાની પ્રાર્થના સાંભળી છે અને ભગવાને નાનકડું એવું અંગૂઠા જેવડું ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું અને ઉત્તરાના ઉદરમાં ભગવાન ઘૂસ્યા. ઉત્તરાના ઉદરમાં પ્રવેશી ભગવાન શ્રી હરિએ જે બ્રહ્માસ્ત્ર આવી રહ્યું હતું, બ્રહ્માસ્ત્ર તો અમોઘ કહેવાય, કામ પૂરું કરે જ છૂટકો કરે બ્રહ્માસ્ત્ર, પણ છતાંય ભગવાને ઉત્તરાના ગર્ભમાં પેસી અને જે બાળક પોષાતું હતું એની ચારે તરફ ભગવાન શ્રી હરિએ પોતાના સુદર્શન ચક્રથી રક્ષા કરી અને બ્રહ્માસ્ત્રને શાંત કર્યું. કુંઠિત થયેલું બ્રહ્માસ્ત્ર પાછું વળ્યું, બ્રહ્માસ્ત્ર શાંત થયું. માના ઉદરમાં જે બાળકને ચતુર્ભુજ રૂપે ભગવાનના દર્શન થયા, એ પાંડવોનો વંશજ બાળક કેટલો મહાન હશે કે 4 હાથવાળા ભગવાનને પોતાની રક્ષા કરતા કરતા ઉદરમાં જ જોઈ લીધા. જે બાળકે ભગવાન શ્રી હરિએ આમ પાંડવ વંશજ બાળકની રક્ષા કરી અને પાંડવોને સુખિયા કર્યા છે. અને પછી ભગવાન શ્રી હરિએ પાંડવોની સાથે રણાંગણમાં બાણશૈયામાં સુતેલા દાદા ભીષ્મને દર્શન આપ્યું છે. દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા જે કરી હતી તેને યાદ કરીને કહ્યું, મહારાજ, તમે તમારી પ્રતિજ્ઞા જતી કરો છો અને ભક્તની પ્રતિજ્ઞાને પાળો છો. મારી પ્રતિજ્ઞાને સાચવવા માટે તમે હાથમાં હથિયાર લીધા. મહારાજ, તમે દયાળુ છો. ભીષ્મએ ભગવાનની પ્રતિજ્ઞા કરી છે અને ભગવાન ભીષ્મને આ રીતે દર્શન આપી પાંડવોના રાજ્યની હસ્તિનાપુરની બધી વ્યવસ્થા અને અંતિમ ઓપ આપી ભગવાન કૃષ્ણએ વિદાય માંગી છે. ત્યારે સજળ નેત્રે પાંડવોએ ભગવાન કૃષ્ણને વિદાય કર્યા છે. વિદાય થયેલા ભગવાન કૃષ્ણ ઘણા દિવસે દ્વારિકામાં પધાર્યા છે. ત્યારે દ્વારિકાની પ્રજા સુખી થઈ છે. સુતજી મહારાજ વર્ણન કરતા કે છે, સમય પછી સમય જતા દ્વાપર યુગ પૂરો થયો, કળિયુગનો પ્રારંભ થયો. ભગવાન કૃષ્ણએ આ મૃત્યુલોકનો ત્યાગ કરી પોતાના સ્વધામમાં પધાર્યા. પાંડવોને જ્યારે સમાચાર મળ્યા છે ત્યારે પાંડવો દુઃખી થયા. હસ્તિનાપુરની ગાદી પર ભગવાનની કૃપાથી જેનો જન્મ થયો છે તેવા ઉત્તરાના પુત્ર, જેનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું છે. માના ઉદરમાં જેને ભગવાનનું દર્શન થયું છે પરીક્ષિત, તેથી નામ પડ્યું પરીક્ષિત. તે પરીક્ષિત મોટા થયા છે અને મોટા થયેલા પરીક્ષિતને હસ્તિનાપુરની ગાદી સોંપી પાંડવો ભગવાનનું સ્મરણ કરતા કરતા હિમાલય તરફ તપ કરવા ગયા છે. પુત્રવત પ્રજાનું પાલન કરતા પરમ ધાર્મિક પરમ ભાગવત પુરુષ ભગવાનના ભક્ત એવા રાજા પરીક્ષિત સુંદર રાજ્ય કરે છે. કળિયુગનો પ્રારંભ થઈ ચુક્યો. એકવાર રાજા અશ્વ પર બેસી પોતાની સીમાનો વિસ્તાર કરતા નીકળ્યા છે રાજ્યમાં, ત્યારે એક કાળ પુરુષને જોયો. પૂછ્યું, કોણ છે તું? ત્યારે કાળ પુરુષે કહ્યું, મારું નામ કળિયુગ છે. મૂર્તિમંત કળિયુગને જોઈ રાજા પરીક્ષિત મારવા તૈયાર થયા. ત્યારે કે કળિયુગે કહ્યું, મને મારશો તો મારામાં અનેક જે સારા સદગુણ છે ને તે ખલાસ થઈ જશે. રાજા પરીક્ષિતજીએ કહ્યું, કળિયુગમાં તો અધર્મ હોય, કળિયુગમાં તમામ દુર્ગુણો હોય, કળિયુગમાં નકરું પાપ હોય, તારામાં વળી કયો સદગુણ છે? ત્યારે કળિયુગે કહ્યું, મારા સમયમાં લોકો યજ્ઞ નહીં કરે, જપ નહીં કરે, તપ નહીં કરે, દાન નહીં કરે, કંઈ પણ ત્રેતા દ્વાપર અને સતયુગના માણસો જે કરતા હતા તે નહીં કરે તો પણ ચાલશે, પણ મારા સમયમાં હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનો આશ્રય કરી જે ભગવાનનું ભજન કરશે તો સતયુગમાં, ત્રેતામાં અને દ્વાપરમાં જે લોકોએ મહાન પુણ્ય કાર્ય કર્યું તેનાથી પણ વિશેષ કળિયુગના ભક્તો આગળ નીકળી જશે જો અખંડ ભગવાનનું ભજન કરશે. તેથી મારા સમયમાં ભગવાનના ભજનનો આટલો બધો મહિમા છે. જે ફળ યજ્ઞ યાગાદિથી મળે, જે ફળ દાન દક્ષિણાથી મળે, જે ફળ ધ્યાનથી મળે, જે ફળ શુદ્ધતાથી ભગવાનની સેવા પૂજાથી મળે, તે જ ફળ કળિયુગ કે છે મારા સમયમાં કેવળ ભગવાનનું અખંડ સ્મરણ કરવાથી મળશે, માટે મને મારશો નહીં. કળિયુગનો આ ગુણ જોયો એટલે રાજા પરીક્ષિતજીએ કળિયુગને માર્યો નહીં. અને વાત સાચી કળિયુગની. કળિયુગની અંદર ભગવાન કહે છે, સુખ આવે કે દુઃખ આવે, લાભ થાય કે હાનિ થાય, એની સામે બહુ ન જોવું. સ્વયં ભગવાન જે સુખ નિધાન છે,
સૌના કર્મ ફળ પ્રદાતા છે, તે પણ રાજા રૂપે જ્યારે પધાર્યા, રામ નામ પડ્યું, ભગવાન ગ્રહસ્થાશ્રમી થયા. કોઈ સામાન્ય ગ્રહસ્થાશ્રમીના જીવનમાં શું દુઃખ હોય, એટલા દુઃખ ભગવાન રામના જીવનમાં દેખાય છે. 14 વર્ષનો વનવાસ, દર ભટકવાનું વનમાં, ઉઘાડા પગે, તપસ્વીના વેશમાં, કોઠા બોરા, જંગલના ફલાહાર, એ જેનું ભોજન, સતત પરિભ્રમણ. પોતાના ધર્મપત્ની સીતાજીને એક અસુર રાક્ષસ રાજ રાવણ લઈ ગયો. એના વિયોગમાં ભગવાન રામ રડ્યા. આ બધી ભગવાને મનુષ્ય લીલા શું કામ કરી? ગ્રહસ્થાશ્રમીઓને ઉપદેશ આપ્યો કે જીવન છે નદીના જેવું છે. નદી કોઈ દિવસ સીધી ના હોય. જે સીધી હોય તે નદી ના કહેવાય. નદી હોય તે સીધી ના હોય. નહેર સીધી હોય. માનવનું જીવન પણ અનેક વ્યવહાર અને ઉપાધિ વાળું ઘેરાયેલું છે. તેથી વળાંક આવે, ચડાવ ઉતરાવ આવે, તડકો ને છાંયો આવે, સુખ દુઃખ આવે, પણ પોતાને જે ભગવાન ઓળખાણા છે, ભગવાન પોતાને જે મળ્યા છે, એ દ્રઢ આશ્રય ભગવાનનો ન છોડવો, ભગવાનનું ભજન ન છોડવું. આપોઆપ તમારા બધા દુઃખો દૂર થઈ જશે, મુશ્કેલીઓ હટી જશે, એમ સંતો કે છે, શાસ્ત્રો કે છે. જે ભજન કરશે એની બધી વ્યવસ્થા ભગવાન કરશે. પણ લોકો શું કરે છે? પેલા વ્યવસ્થા જો ભગવાન કરી આપે ને તો ભજન કરીએ અમે. ઊંધું પકડે છે. જેમ આખો દિવસ કામ કર્યું તો સાંજે હાથમાં 100 ની નોટ આવી જોઈએ. હીરાની ઘંટી પર 10 કલાક બેઠા, થાકી ગયા, સાંજે રૂપિયા મળવા જોઈએ ને. ખેતરમાં કામ કર્યું, સાંજે કંઈક મળવું જોઈએ. ખાધું, આનંદ થવો જોઈએ. આ વસ્તુ એવી નથી. શબરીને પૂછો, યુવાન હતી, ઘરડી થઈ ગઈ, રામ ના આવ્યા, છતાંય ભજન ન છોડ્યું, ધીરજતા ન છોડી, તો પરિણામ શું આવ્યું? જે ભગવાન રામજીના ચરણારવિંદ ઋષિ મુનિઓના, તપસ્વીઓના, યોગીઓના આશ્રમમાં જતા હતા, એના બદલે એક વૃદ્ધ સાધુ સંત મહિલા શબરીની કુટિયાએ ભગવાન રામના ચરણ ગયા. જેના જીવનમાં આવી ધીરતા અને સ્થિરતા હશે, આવો અનુરાગ હશે, તેના જીવનમાં ભગવાન રામ જરૂર પધારશે અને એનો વ્યવહાર ભગવાન સંભાળી લેશે. તેથી કળિયુગની અંદર ભજન ન છોડવું, ભગવાન ન છોડવા. સંતો એમ પણ કહે છે કે માણસ પ્રવાસમાં નીકળ્યો હોય અને પ્રવાસમાં નીકળેલો માણસ પોતાના ઘરે ટીવી હોય, ફ્રીજ હોય, સોફા હોય, એર કન્ડિશન હોય, બંગલો હોય, એવા સુખની આશા ન રાખે. પ્રવાસમાં તો સુખ આવે, દુઃખ આવે, સગવડતા મળે ન મળે, ઘર જેવું સુખ પ્રવાસમાં ના હોય ને. યાત્રા કરવા જાય માણસો તો ત્યાં સુખ મળે, સારા ઉતારા મળે, ખૂબ ખાવાનું સારું મળે, એ લોકો ના જોવે, એ બધું ચલાવી લે. પણ યાત્રા સારી થવી જોઈએ. સમયે સમયે દર્શન થઈ જાય, સ્નાન થઈ જાય, સમયે સમયે ભગવાનનું દર્શન થાય, દાન દક્ષિણા દેવા મળે. આખી જિંદગીમાં એકવાર જે કરવા નીકળ્યા છીએ તે યાત્રા સારી રીતે થવી જોઈએ, કે મળતા સુધી સાંભળે અને સંતોષ થાય કે આપણે યાત્રા કરી. લોકો સુખ દુઃખની સામે ના જોવે, સગવડતાની સામે ના જોવે. એમ મનુષ્ય તરીકે જે આપણો જન્મ છે આ લોકમાં, આ બ્રહ્માંડમાં, મૃત્યુ લોકમાં, એ આપણે યાત્રા કરવા આવ્યા છીએ. યાત્રામાંથી ફળ શું કાઢવું છે? ભગવાનના ધામની પ્રાપ્તિ, આ લોકમાં અને પરલોકમાં મોક્ષ, મુક્તિ. એ કામ કાઢવાનું છે. પણ લોકો મુખ્ય મૂળ કામ નથી જોતા. સગવડતા કેવી છે, લાભ કેટલો છે તો અમે કરીએ. ઘણા નથી કરતા, આટલા પૈસા આ બેંકમાં મૂકી દઈએ, આટલા પૈસા આ શેર બજારમાં રોકીએ, આટલા પૈસા આને વ્યાજ વટા આપીએ, બસ પછી તો વ્યાજ મળે એ બધું પકવતા પછી આરામ કરીશું, બધું પાકશે ત્યારે. પણ એ બધું પકવામાં પોતે પાકી જાય, પછી એની પાછળ ઓલું પાકે ને એ કામમાં ન લાગે. માણસ વિચારે છે ભગવાન પેલા બધું હરખું કરી આપે ને તો હું ભજન કરું. ભગવાન કે છે ના, તું પેલા ભજન શરૂ કરી દે, બાકીનું મારી પર છોડી દે. પણ થોડો તડકો આવે ને, થોડો છાંયડો આવે ને, એ થોડા છાંયડામાં માણસ રાજી પણ જલ્દી થઈ જાય, અને થોડો તડકો આવે ત્યાં માણસ તવાય પણ જલ્દી જાય, ગભરાય પણ જલ્દી જાય. ભગવાન કે એવા કાચા પોચા મરી ગયેલા ભક્તનું કામ નહીં. પૂછો ધ્રુવને, કે પૂછો પ્રહલાદને, પૂછો શબરીને, પૂછો દાદા ખાચરને, કે પૂછો મીરાને. દુઃખના ડુંગરા તૂટી પડ્યા હતા, છતાંય કોઈ ભક્તએ બૂમ નથી પાડી કે મારા જીવનમાં દુઃખ આવ્યું. એમ કોઈ ભક્તએ નથી કીધું.
સીતાજીને પૂછો, ન રહ્યા જનકપુરના, ન રહ્યા અયોધ્યાના, અને જંગલમાં એક ઋષિની કુટિયામાં એક ઋષિને બાપ માની ત્યાં રહેવાના દિવસો આવ્યા. 2 બાળકોને જન્મ આપ્યો તો પણ જંગલમાં. એક સમ્રાટ ચક્રવર્તી રઘુવંશની પુત્રવધુ ભગવાન રામના જે અર્ધાંગના. છતાંય સીતાજીએ ક્યારે એમ ન કીધું મારા જીવનમાં દુઃખ આવ્યું. તેથી ભગવાનનો જે મહિમા છે ને, નિષ્ઠા છે ને, આશ્રય તે મજબૂત રાખવો. પર્વત કેવો સ્થિર હોય, મક્કમ હોય, મજબૂત હોય, એવી સ્થિરતા ભજનમાં રાખવી અને નિષ્ઠામાં રાખવી. ભગવાન ગમે તે થાય છૂટે નહીં અને ભજન ન છૂટે. બાકી તો સુખ દુઃખ તડકા આવ્યા જ કરે. સગવડતા મળે કે ન મળે, આ તો યાત્રામાં નીકળ્યા છીએ. લગ્ન પ્રસંગે ઘોડું ભાડે લાવ્યા હોય ને તો ઘોડાનું બહુ ધ્યાન ના રાખે લોકો, નચાવે બહુ. સાંજ સુધીમાં જેટલો કષ્ટ નીકળે એટલો કાઢી લે ઘોડાનો. આપણું ક્યાં છે? સાંજે તો આપી દેવાનું છે ને. એમાં શરીર પણ આપણું નથી બાપ. આ શરીર ભગવાને ભાડે આપ્યું છે. જ્યાં સુધી આપણા હાથમાં છે ત્યાં સુધી કસ આમાંથી કઢાય ને એટલો ભજનનો કાઢી લે. મોક્ષ તત્વ, સુખનું તત્વ, ભગવાનના પ્રાપ્તિનું તત્વ આમાંથી કાઢી લેવાનું છે. બાકી તો સુખ દુઃખ આવે. તે શ્રીજી મહારાજ કહેતા, અને એ વાતને સંતો કીર્તનમાં આ રીતે બોલતા: રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ, રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ, રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ, રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ. કરતા ઘરનું કામ ઘડી ના વિસારીએ, કરતા ઘરનું કામ ઘડી ના વિસારીએ. રૂડું સ્વામિનારાયણ નામ, રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ, રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ. કરતા
સ્મરણ